હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન, જેને આપણે જીપીએસસી દ્વારા ઓળખીએ છીએ. તો તેના દ્વારા સિવિલ એન્જિનિયરિંગની એક એક્ઝામ 29 નવેમ્બર 2020ના રોજ અસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 3 માટે લેવાયેલી હતી. તો આ જ એક્ઝામનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પાર્ટ 1 જોવાના છે અને સાથે એ પણ ડિસ્કસ કરવાના છે કે આ પેપરની અંદરમાં કયા સબ્જેક્ટ ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યું હતું. હવે મિત્રો, કયા કયા ટોપિક કઈ જગ્યાથી વાંચવા અને કેવી રીતે વાંચવા, એટલે કે તેનો ડિટેલ એનાલિસિસ પણ આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. એટલા જ માટે વિડીયોને એન્ડ સુધી જુઓ. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે મારું નામ છે જય ગોહિલ, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીઝ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અને ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ, અને જે આપણે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે, આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા અને અન્ય જે આપણા લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો. આ બધા સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે. તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની. ફર્સ્ટ ઓફ ઓલ, આજના લેક્ચરમાં આપણે ટોટલ 2 વસ્તુ ડિટેલ સ્ટડી કરવાની છે. એક તો છે ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન જોશું, અને ત્યારબાદ આપણે આ જ ક્વેશ્ચન પેપરનું ડિટેલ એનાલિસિસ પણ જોવાના છે. એના મદદથી આપણને ખ્યાલ આવશે કે કોઈ પણ જે પેપર છે, આ પેપરમાં ક્વેશ્ચન છે ક્યાંથી નીકળે છે, એટલે કયા સબ્જેક્ટમાંથી આપણે સૌથી વધારે ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને એ ક્વેશ્ચનનું પ્રમાણ પણ કેવા પ્રકારનું હોય છે. આ તમામ માહિતી આપણને ક્યાંથી મળે, તો કે જે તે પેપર છે તેનું ડિટેલ સોલ્યુશન કરીએ તો આજના વિડીયોમાં આપણે ટોટલ 2 વસ્તુ, સોલ્યુશન અને એનાલિસિસ. હવે ફ્રેન્ડ્સ, આ જે ક્વેશ્ચન પેપર છે ટોટલ 100 માર્ક્સનું હતું. હવે આ 100 માર્કના ક્વેશ્ચનમાં આપણે જે પ્રથમ 50 પ્રશ્ન છે તેનું ડિટેલ સોલ્યુશન આજના વિડીયોમાં પાર્ટ 1માં જોશું, અને બાકી વધેલા જે 50 પ્રશ્ન છે તેનું ડિટેલ સોલ્યુશન આપણે પાર્ટ 2માં જોવાના છે. એટલા માટે તમારા પાર્ટ 1 અને પાર્ટ 2 બંને ડિટેલ સ્ટડી કરવાના છે, બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન. તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે M30 ગ્રેડ ઓફ કોન્ક્રીટ કરેસ્પોન્ડ ટુ વોટ, એટલે કે M30 ની અંદરમાં M નો મતલબ શું થશે ફ્રેન્ડ્સ, તો કે આપણને ખબર છે મિક્સ થશે, અને 30 નો મતલબ શું થશે, તો કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ. તો ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચનનો આન્સર બની જશે આપણો B, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ 30 ન્યૂટન પર mm સ્ક્વેર. ફોર એક્ઝામ્પલ હું વાત કરું M20 લઈ લઉં અથવા M25 લઈ લઉં, તો આ જે નંબર આપણને જોવા મળે છે 20, 25, એ બધા જ નંબર શું છે ફ્રેન્ડ, તો કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે, અને એની વેલ્યુ આપણને દર્શાવે છે, બરાબર. તો હંમેશા યાદ રાખવાનું છે કે M30 ની અંદરમાં જે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ બતાવે છે, નહીં કે મેક્સિમમ, મિનિમમ કે એવરેજ, બરાબર. એક ક્વેશ્ચન વધારે ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાય છે, એ છે ફ્લેક્સ્યુલર સ્ટ્રેન્થનું ઇક્વેશન. ફ્લેક્સ્યુલર સ્ટ્રેન્થનું ઇક્વેશન શું છે ફ્રેન્ડ્સ, તો કે 0.7 ઇન્ટુ અંડર રૂટ ઓફ FCK. અહીંયા આપણને FCK નો મતલબ શું થશે, તો કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ, બરાબર. તો હંમેશા આપણે યાદ રાખવાનું છે કે જે ફ્લેક્સ્યુલર સ્ટ્રેન્થ છે એ હંમેશા કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કરતાં કેટલી હશે, તો કે 70% હશે. હવે ફ્રેન્ડ્સ, એક વસ્તુ મેં કીધું, હવે એક વસ્તુ બીજી એ યાદ રાખવાની છે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે હંમેશા કેટલી હશે, તો કે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કરતાં 10% હશે, બરાબર. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થના 10% હશે ટેન્સાઇલ સ્ટ્રેન્થ. તો આ 1-2 વસ્તુ પણ તમે ખાસ યાદ રાખી શકો છો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ઇફ ધ વેલ્ડિંગ રેસિડ્યુ ઇઝ નોટ પ્રોપરલી રિમૂવ ફ્રોમ ધ સ્ટીલ મેમ્બર ઇટ કેન બી લીડ ટુ વોટ, એટલે કે જે સ્ટીલ મેમ્બર છે એ સ્ટીલ મેમ્બરમાંથી આપણે વેલ્ડિંગ રેસિડ્યુ છે તેને આપણે પ્રોપરલી રિમૂવ નહીં કરીએ તો શું આપણને જોવા મળશે, તો કે એ મેમ્બરનો આપણને રસ્ટિંગ જોવા મળશે. એટલા જ માટે રાઈટ આન્સર બનશે આ ક્વેશ્ચનનો D. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો ઇન અ કન્સ્ટ્રક્શન સાઇટ સમટાઈમ અ સોલ્ટ લાઇક કેલ્શિયમ ક્લોરાઇડ ઇઝ સ્પ્રિંકલ ઓવર ધ ગ્રાઉન્ડ સરફેસ થ્રુ આઉટ ધ સાઇટ. ઇટ હેલ્પ ઇન વોટ, એટલે કે જ્યારે પણ આપણે કન્સ્ટ્રક્શન સાઇટ છે એ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કેલ્શિયમ ક્લોરાઇડનો આપણે છંટકાવ કરીએ છીએ, તો આ છંટકાવ આપણને શેના માટે આપણે યુઝફુલ થશે. તો ફ્રેન્ડ્સ, ખાસ વસ્તુ એ યાદ રાખવાની છે કે કેલ્શિયમ ક્લોરાઇડ, બરાબર, તેનો આપણે છંટકાવ કરવાથી શું મળી શકશે, તો કે રિડ્યુસિંગ ડસ્ટિંગ એન્વાયરમેન્ટ ઇન એની રાઉન્ડ ધ સાઇટ, બરાબર. તો કે જે એન્વાયરમેન્ટલ ડસ્ટી બનશે તેને આપણે ઘટાડવાનું કામ કરી શકાશે કેલ્શિયમ ક્લોરાઇડનો યુઝ કરીને. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકાય છે કે આગળના ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન બંને કેવા પ્રકારના ક્વેશ્ચન છે, તો કે એક પ્રકારના પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. હવે આ પ્રકારના ક્વેશ્ચન તમને કોઈ પણ બુકમાં પણ જોવા મળશે નહીં,
એટલા જ માટે કહું છું ફ્રેન્ડ્સ, રેફરન્સ બુક વાંચો અને કન્સેપ્ટ ઉપર ભાર આપો, નહીં કે કોઈ પણ જે એમસીક્યુ છે તેને ગૂંખો. બરાબર, એમસીક્યુને રીડ કરવાથી કોઈ પણ એક્ઝામ પાસ થવાતી નથી. તમારે ખાસ કન્સેપ્ટને ગ્રેપ્સ કરવું પડશે. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો અ પ્લમ્બ લાઇન ઓર અ પ્લમ્બ બોબ પ્રોવાઈડ ધી વોટ. પ્લમ્બ બોબનું કામ શું છે ફ્રેન્ડ્સ? તો કે વર્ટિકલ રેફરન્સ પ્રોવાઈડ કરવાનું. એટલા માટે રાઈટ આન્સર બનશે સી, વર્ટિકલ રેફરન્સ લાઇન. બરાબર, તો જે વર્ટિકલ રેફરન્સ લાઇન પ્રોવાઈડ કરવાનું કામ કરે છે આપણે પ્લમ્બ બોબ. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે વેન બ્રિક આર ટુ બી યુઝ એઝ અ સાઇડ ઓફ ફોલ સેટ. બરાબર, ફોલ સેટ ઇટ ઇઝ અ ક્વિકલી વે ટુ અસેસ ધ સ્ટ્રેન્થ ઓફ ધ બ્રિક. In this test, the brick should not break when it is drop hard ground from the height of the wall. એટલે કે સિમ્પલ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ કે કોઈ પણ જે બ્રિક છે એ બ્રિકની સ્ટ્રેન્થને ચકાસણી કરવા માટે આપણે કેટલા મીટર છે આપણે ઊંચેથી આપણે ફેંકશું અથવા તો જેને ડ્રોપ કરશું તો એ બ્રિક તૂટી જશે નહીં. તો કેટલા મીટરથી આપણે ડ્રોપ કરશું તો તૂટશે નહીં. તો એના માટે જે ફોલ ટેસ્ટ છે તેનો ક્રાઇટેરિયા છે 1 મીટર. જો 1 મીટરથી કોઈ પણ બ્રિકને ડ્રોપ કરવામાં આવે અને એ બ્રિક તૂટે નહીં તો એ બ્રિકની ક્વોલિટી આપણી સારી કહેવાશે. એટલા માટે આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર બનશે 1 મીટર. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે 100 સિમેન્ટ બેગ વેર રિસીવ એન્ડ સ્ટોર એટ અ સાઇટ ઇન February 2020. Due to the lockdown, the work was stopped and could resume only in October 2020. The stored cement bag was the what? તો ફ્રેન્ડ્સ એકદમ ક્વેશ્ચન પ્રેક્ટિકલ બેઝ છે કે જ્યારે પણ ફેબ્રુઆરી 2020માં 100 સિમેન્ટ બેગને હું રિસીવ કરું છું અને તેને સ્ટોર કરું છું. હવે લોકડાઉન થવાના કારણે કમ્પ્લીટલી જે કન્સ્ટ્રક્શન વર્ક છે એ બંધ થઈ જાય છે. હવે આવા કેસની અંદરમાં ઓક્ટોબર 2020માં ફરીથી કન્સ્ટ્રક્શન છે શરૂ થાય છે. તો શું આ સિમેન્ટ બેગને મારે યુઝ કરી શકાશે? તો યુઝ કરી શકાય. તો એ કઈ જગ્યાએ આપણે કરી શકાય? આવા પ્રકારનો ક્વેશ્ચન છે, એકદમ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. તો સમજો ફ્રેન્ડ્સ કે જ્યારે પણ આપણે કોઈ સિમેન્ટ બેગને લાંબા સમય સુધી આપણે સ્ટોર કરી રાખીએ તો શું જોવા મળશે? તો કે એ સિમેન્ટ બેગમાં આપણે સ્ટ્રેન્થમાં ઘટાડો જોવા મળશે. તો અલ્ટિમેટલી આપણે એ સિમેન્ટ બેગ છે તેને આપણે કન્સ્ટ્રક્શનમાં યુઝ કરી શકાશે નહીં. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી બી, શુડ નોટ બી યુઝ ફોર ધ કન્સ્ટ્રક્શન. ખાસ મિત્રો સમજો ને, ત્યારબાદ એક ક્વેશ્ચનનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ફ્રેશલી મિક્સ કોન્ક્રીટ મેડ ઓફ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ should ideally be consumed within minute of mixing. એટલે શું કહેવા માંગે છે? તો કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે તો તેને ફ્રેશલી મિક્સ કરવા માટે આપણને કેટલો સમય લાગી શકે? બરાબર, આઈડિયલી પૂછેલું છે. તો કે આઈડિયલી આપણે વાત કરતા હોય તો 30 મિનિટ જેટલો આપણને મિક્સિંગમાં ટાઈમ લાગી શકે છે. બરાબર, મોટાભાગના ક્વેશ્ચન આપણે 7 ક્વેશ્ચનમાં જોયા કોના છે? તો કે આપણા કોન્ક્રીટ ટેકનોલોજીના છે. ત્યારબાદ ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ સુટેબલ ઓપ્શન. સુટેબલ ઓપ્શનને આપણે ફાઇન્ડ કરવાનું છે ડ્યુરિંગ ધ સ્પેસિફિક ગ્રેવિટી ટેસ્ટ. ઇફ ધ ઇન્ટરપ્ટ એર ઇઝ નોટ રિમૂવ ધ ઇન્ટરપ્ટેડ સ્પેસિફિક ગ્રેવિટી વેલ્યુ ઇઝ ધી વોટ. તો કે જ્યારે પણ આપણે સ્પેસિફિક ગ્રેવિટી ટેસ્ટ કરતા હોય ત્યારે ઇન્ટરપ્ટ એર હોય તો એને કારણે આપણને સ્પેસિફિક ગ્રેવિટીમાં શું જોવા મળશે? તો કે સ્પેસિફિક ગ્રેવિટીની જે વેલ્યુ છે તેમાં આપણને ઘટાડો જોવા મળશે. એટલા માટે રાઇટ આન્સર થશે બી, ડિક્રીઝ. જ્યારે પણ કોઈ પણ મટીરિયલ છે એ મટીરિયલમાં જે પોર સ્પેસીસ છે તેમાં એર ઇન્ટરપ્ટ આવી જશે તો તેને કારણે તેની ઓવરઓલ જે સ્પેસિફિક ગ્રેવિટી છે તેમાં ઘટાડો જોવા મળે છે. આ પણ એક પ્રકારનો પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ સુટેબલ ઓપ્શન. જે આપણે પ્રીવિયસ ક્વેશ્ચન જોઈ ગયા એ જ પેટર્નનો ક્વેશ્ચન છે. તો અહીંયા આપણને આપેલું છે કે પાઇલ ફાઉન્ડેશન આર ટુ બી ડિઝાઇન ફોર ઇન્સ્ટોલેશન ઇન અ મીડિયમ ડેન્સ સેન્ડ. સેન્ડ કેવા પ્રકારની છે? મીડિયમ ડેન્સ સેન્ડ છે. Compared to bore cast in situ piles, the driven piles of the same diameter and length will have to what? એટલે કે જો આપણે મીડિયમ ડેન્સ સેન્ડ હોય એમાં આપણે પાઇલ ફાઉન્ડેશન કરીએ તો કયા પાઇલ્સની અંદરમાં આપણને ફ્રિક્શન છે સૌથી વધારે અથવા ઓછું જોવા મળશે? તો ફ્રેન્ડ્સ આપણે મીડિયમ ડેન્સ સેન્ડ કીધું છે એટલા માટે આપણો રાઇટ આન્સર બનશે એ, હાઈ ફ્રિક્શન રેઝિસ્ટન્સ. હવે ફ્રેન્ડ્સ આપણે બે પ્રકારના પાઇલ છે આપણે વિચારી શકીએ. એક તો છે એન્ડ બેરિંગ પાઇલ, જે કઈ જગ્યાએ યુઝ થશે? તો કે હાર્ડ સ્ટાર્ટરની અંદરમાં પાઇલ છે એક પ્રકારના કોલમ તરીકે કાર્ય કરે છે. બીજું પાઇલ છે ફ્રેન્ડ્સ ફ્રિક્શન પાઇલ. ફ્રિક્શન પાઇલ છે કઈ જગ્યાએ આપણે યુઝ કરી શકાય? તો કે લૂઝ સોઇલની અંદર. બરાબર, અને જે ડ્રીવન વ્હીકલ અથવા તો ઇન્ક્લાઇન તરીકે પણ એ કાર્ય કરે છે. તો હાઈ રેઝિસ્ટન્સ ફ્રેન્ડ્સ પ્રોવાઈડ કરશે જ્યારે
કે આપણે ડેન્સ એન્ડનો યુઝ કરીએ તો ડેન્સ એન્ડમાં આપણે પાઇલ ફાઉન્ડેશન કરીએ તો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે અલ્ટિમેટ કન્સોલિડેશન સેટલમેન્ટ ઓફ અ ફાઉન્ડેશન રેસ્ટિંગ ઓન અ ક્લે સોઇલ ઇઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ આપણે જ્યારે પણ વાત કરતા હોય સેટલમેન્ટની તો આપણને ઇક્વેશન ખાસ યાદ આવી જવું જોઈએ. AC ઇઝ ઇક્વલ ટુ CC ઇન્ટુ H અપોન 1 પ્લસ E0 ઇન્ટુ log 10 સિગ્મા 0 પ્લસ ડેલ્ટા સિગ્મા 0 ડિવાઈડ બાય સિગ્મા. બરાબર. તો આ જે ઇક્વેશન છે સેટલમેન્ટનું તેમાં આપણે ક્લિયરલી જોઈ શકાય કે વોઇડ રેશિયો વધશે તો સેટલમેન્ટ છે ઘટશે. બરાબર. તો અલ્ટિમેટલી સેટલમેન્ટ અને વોઇડ રેશિયો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. જો ઇનિશિયલ વોઇડ રેશિયો વધે તો અલ્ટિમેટલી સેટલમેન્ટ ઘટે. તો આટલા માટે રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ એ ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ધ ઇનિશિયલ વોઇડ રેશિયો. બરાબર. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો અ સોઇલ વિથ યુનિફોર્મલી કોફિશિયન્ટ ઓફ 10 એન્ડ કોફિશિયન્ટ ઓફ કર્વેચર ઓફ 0.5 ઇઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ આપણે ક્લાસિફિકેશન કરીને આપવાનું છે કે જો CU જેને આપણે ઓળખીએ છીએ યુનિફોર્મલી કોફિશિયન્ટ અને CC જેને આપણે ઓળખીએ છીએ કોફિશિયન્ટ ઓફ કર્વેચર, જો આ બંનેની વેલ્યુ કેટલી આપેલી છે તો કે એક છે 10 અને બીજું છે 0.5. તો ફ્રેન્ડ્સ ખાસ વસ્તુ યાદ રાખો, જો કોઈ CU ની વેલ્યુ 4 કરતાં વધી જાય તો હંમેશા એ સેન્ડ અથવા સોઇલ કેવા પ્રકારની હશે તો કે પુઅરલી ગ્રેડેડ હશે. બરાબર. પુઅરલી ગ્રેડેડ આપણે સોઇલ કહી શકાય જો CU એટલે કે યુનિફોર્મલી કોફિશિયન્ટની વેલ્યુ 4 કરતાં વધી જાય તો. That's why the right answer for this question is B, poorly graded. બરાબર. હવે poorly graded નું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો શું થશે તો કે સેન્ડ ડ્યુન. સેન્ડ ડ્યુન છે ફ્રેન્ડ્સ એક પ્રકારનું કેવું છે તો કે યુનિફોર્મલી કોફિશિયન્ટ છે. બરાબર. એ 4 કરતાં વધારે જોવા મળશે અને એટલા જ માટે તે poorly graded કહેવામાં આવે છે. બરાબર. CU નું ઇક્વેશન પણ ખાસ પૂછાય છે ઘણી વખત એક્ઝામમાં તો કે CU ની ઇક્વેશન થશે D60 ડિવાઈડ બાય D10. બરાબર. અને આ જે CU છે ફ્રેન્ડ્સ એ શું બતાવે છે તો કે પાર્ટિકલ જે છે એ પાર્ટિકલની આપણને રેન્જ બતાવે છે. આ પણ ફ્રેન્ડ્સ એક્ઝામમાં પૂછાય છે, ખાસ નોટ ડાઉન કરું ઇક્વેશન, તેનું ફંક્શન અને જો CU કેટલાથી કેટલા વધે તો કેવા પ્રકારની સોઇલ આપણને પ્રાપ્ત થઈ શકે. ત્યારબાદ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેક્ટ વિથ રિગાર્ડ ટુ રિસેન્ટ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન ઇન અ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. તો ફ્રેન્ડ્સ એક આપણને કરંટ અફેરનો ક્વેશ્ચન પૂછેલો છે, ક્લિયરલી જોઈ શકાય છે. તો રિસેન્ટલી જે અમેરિકાની અંદરમાં જે ઇલેક્શન થયા છે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન તેના સંદર્ભમાં કયું વાક્ય અથવા વિધાનો છે સાચા છે અથવા ખોટા છે. બરાબર. તો આપણને જે કરેક્ટ સ્ટેટમેન્ટ છે આપણે કહેવાનું છે તો ડોનાલ્ડ ટ્રમ્પ વોઝ ધ કેન્ડિડેટ ફ્રોમ ધ ડેમોક્રેટિક પાર્ટી. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ છે ફ્રેન્ડ્સ એ રિપબ્લિકન પાર્ટીના હતા જ્યારે જોય બિડન અને કમલા હેરિસ આ બંને ડેમોક્રેટિક પાર્ટીના હતા. તો આપણે જોઈ શકાય છે કે પહેલું જે વિધાન છે એ કમ્પ્લીટલી કેવું થશે તો કે ખોટું થશે. બાકીના 3 ઓપ્શન છે સાચા જોઈ શકાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ વોઝ ધ કેન્ડિડેટ ફ્રોમ ધ રિપબ્લિકન પાર્ટી એન્ડ જોય બિડન ફ્રોમ ધ કેન્ડિડેટ ફ્રોમ ધ ડેમોક્રેટિક પાર્ટી. અને જે કમલા હેરિસ છે ફ્રેન્ડ્સ એ વાઇસ પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ તરીકે પણ ચુનાવ જીતી ગયા છે. બરાબર. અને એ પણ ફ્રેન્ડ્સ કઈ પાર્ટીના છે તો કે ડેમોક્રેટિક પાર્ટીના જ છે. એટલા માટે આપણે જોઈ શકાય છે ક્વેશ્ચન નંબર 12 નો રાઈટ આન્સર થશે 2, 3 and 4. ત્યારે ક્વેશ્ચન જે ઓપ્શન જે 1 છે ખોટો છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઇંગ કન્ટ્રીઝ વેર એટ અ વોર વિથ ઇચ અધર રિસેન્ટલી. એટલે કે હાલમાં કયા 2 દેશ છે તેની વચ્ચે વોર આપણને જોવા મળી હતી. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે આર્મેનિયા અને અઝરબૈજાન. બરાબર. આ બંને વચ્ચે ફ્રેન્ડ્સ ઘર્ષણ ચાલી રહ્યું હતું એટલા માટે આપણે થોડો ઘણો ઘર્ષણનો સામનો કરવા મળ્યો હતો આ બંને દેશ વચ્ચે. એક તો છે આર્મેનિયા અને બીજું છે અઝરબૈજાન. હવે અઝરબૈજાનની ફ્રેન્ડ્સ રાજધાની ખાસ યાદ રાખો બાકુ તેની રાજધાની છે. બરાબર. બાકુ રાજધાની છે અઝરબૈજાનની. તો આ બંને ક્વેશ્ચન ફ્રેન્ડ્સ આપણા કરંટ અફેર્સના હતા જે નોન ટેકનિકલનો 15 ક્વેશ્ચન છે તેમાંથી 2 ક્વેશ્ચન આપણા કવર થઈ ગયા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ સુટેબલ ઓપ્શન. તો અહીંયા આપેલા જે ઓપ્શન છે તેમાંથી મોસ્ટ સુટેબલ ઓપ્શન કયા છે રિગાર્ડિંગ ધ સીપેજ ફોર્સ ઇન ધ સોઇલ. તો આપણે ફાઇન્ડ કરીએ કે હંમેશા સીપેજ ફોર્સ છે ફ્રેન્ડ્સ એ ઇક્વિપોટેન્શિયલ જે લાઇન છે તેને પરપેન્ડિક્યુલર હશે. તો આપણે જો ફ્લો નેટ ડાયાગ્રામ ડ્રો કરીએ તો આવા પ્રકારનો હશે. આ છે ફ્લો નેટ્સ. બરાબર. ફ્લો લાઇન્સ છે અને એને પરપેન્ડિક્યુલર હશે હંમેશા ઇક્વિપોટેન્શિયલ લાઇન. તો હંમેશા જે સીપેજ ફોર્સ છે એ ઇક્વિપોટેન્શિયલ લાઇનના પરપેન્ડિક્યુલર હશે અને જે ફ્લો લાઇન્સ છે તેને સમપ્રમાણમાં એટલે કે પ્રોપોર્શનલ હશે. તો એક વસ્તુ તો આ સાચી જ છે.
ત્યારબાદ છે ફ્રેન્ડ્સ કે પ્રોપોર્શનલ ટુ ધ એક્ઝિટ ગ્રેડિયન્ટ, હંમેશા એક્ઝિટ ગ્રેડિયન્ટના ફ્રેન્ડ્સ સમપ્રમાણમાં હશે સીપેજ ફોર્સ, બરાબર, આ પણ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ છે પ્રોપોર્શનલ ટુ ધ હેડ લોસ, તો ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટનું ઇક્વેશન શું થશે તો કે હેડ લોસ પર મીટર લેન્થ એટલે કે H/L. તો ફ્રેન્ડ્સ હંમેશા જે પ્રોપોર્શનલ હશે હેડ લોસના સીપેજ ફોર્સ. તો અહીંયા આપેલા જે ઓપ્શન નંબર A, B અને C ત્રણ સાચા છે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી D, બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ. અ કોર્સ ગ્રેન સોઇલ હેઝ અ વોઇડ રેશિયો ઓફ 0.75 and specific gravity 2.75. The critical hydraulic gradient અથવા critical gradient at which quicksand condition which is occur. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટનું ઇક્વેશન G-1/1 પ્લસ E ક્યારેય પણ ભૂલાય નહીં. એક ક્વેશ્ચન તો હશે જ જો ક્લાસ 3ની એક્ઝામ હોય તો G આપણને આપેલા છે 2.75 -1, 1 પ્લસ E આપણને આપેલા છે 0.75. આપણે આને સોલ્વ કરીએ તો આપણને મળશે આન્સર 1. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ 1. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ સુટેબલ ઓપ્શન. તો અહીંયા આપણને એક વિધાન આપેલું છે અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી ઓફ સ્ટ્રીપ ફૂટિંગ ઓન અ સેચ્યુરેટેડ સેન્ડ. તો એ વિધાનને સંલગ્ન કયા વિધાન સાચા છે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ કંઈક આવા પ્રકારનું છે, ઇન્ક્રીઝ વિથ ધ વિડ્થ ઓફ ધ ફૂટિંગ, increase with the depth of the footing and increase with the unit weight of the soil. તો જો આપણને અલ્ટિમેટ બેરિંગ કેપેસિટીનો ફોર્મ્યુલા યાદ હોય તો આ ક્વેશ્ચનનો આન્સર આપણે ઇઝીલી આપી શકીએ. શું છે અલ્ટિમેટ બેરિંગ કેપેસિટીનું ઇક્વેશન તો કે QU ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે સિગ્મા NC પ્લસ ગ્યામા DNQ પ્લસ 0.5 ગ્યામા BN ગ્યામા. તો આપણે જોઈ શકાય છે કે યુનિટ વેટ છે તેના સમપ્રમાણમાં છે. બીજું જે વિડ્થ ઓફ ધ જે ફૂટિંગ છે તેના પણ સમપ્રમાણમાં છે અને જે ડેપ્થ ઓફ ફૂટિંગ છે તેના પણ સમપ્રમાણમાં છે. એટલા માટે આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર બનશે આપણો D, બરાબર, ઓલ ઓફ ધીસ એબોવ. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ધ એક્ટિવ પ્રેશર ઓફ ધ સોઇલ વિચ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ વોટ. તો એક્ટિવ પ્રેશર જે અર્થ પ્રેશર છે એ પ્રોપોર્શનલ કોની હશે અથવા તો તેનું ઇક્વેશન શું થશે. એક્ટિવ અર્થ પ્રેશરની વાત કરી છે ફ્રેન્ડ્સ, એટલા માટે ખાસ મિસ્ટેક નહીં કરતા. એક્ટિવ અર્થ પ્રેશરને આપણે KA વડે દર્શાવીએ તો KA ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 10² 45 - 5/2. તો રાઇટ આન્સર બનશે આ ક્વેશ્ચનનો ફ્રેન્ડ્સ C, બરાબર. હવે ફ્રેન્ડ્સ જો તમને આ 10માં ઓપ્શન આપેલા છે, જો 10માં ઓપ્શન ના આપેલા હોય અને કોટમાં આપેલા હોય તો આપણો આન્સર શું થશે તો KA ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે કોટ સ્ક્વેર ઇન્ટુ 45 પ્લસ 5/2. જો કોટમાં આન્સર આપેલો હોય તો નિશાની આપણી પ્લસ થઈ જશે અને જો 10માં આપેલો હોય તો નિશાની આપણી માઇનસ થશે. હવે ફ્રેન્ડ્સ આપણને અહીંયા એક્ટિવ અર્થ પ્રેશરની વાત કરી છે, તો પેસિવ અર્થ પ્રેશરની વાત કરી હોય અને એનું ઇક્વેશન આપણને પૂછેલું હોય તો શું થશે તો KP ઇઝ ઇક્વલ ટુ શું થશે 10² ઇન્ટુ 45 પ્લસ 5/2, બરાબર. અને જો કોટમાં આપે તો KP ઇઝ ઇક્વલ ટુ કોટ સ્ક્વેર 45 - 5/2. આ બંને ઇક્વેશન ફ્રેન્ડ્સ આપણે યાદ રાખવાના છે, બરાબર. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની વાત કરીએ વિચ ફૂટિંગ ઇઝ અ પ્રિફર ઇન અ લોડ બેરિંગ મેશનરી કન્સ્ટ્રક્શન ઓન અ સેન્ડી સ્ટ્રાટા. તો ફ્રેન્ડ્સ હમણાં આગળ જ આપણે જોઈ ગયા કે જો સેન્ડી સ્ટ્રાટા પૂછેલા હોય ત્યારે કેવું ફૂટિંગ આવશે તો કે સ્ટ્રીપ ફૂટિંગ આવશે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી C. જ્યારે પણ આપણે ક્વેશ્ચન છે એક્ઝામમાં વાંચીએ છીએ તો એના રિલેટેડ અમુક ક્વેશ્ચન છે આપણને આગળ અથવા પાછળ જોવા મળતા હોય છે, તો એ ક્વેશ્ચનનો આપણે યુઝ કરીને આપણે આન્સર આપી શકીએ. ફોર એક્ઝામ્પલ હમણાં મેં આગળ વાત કરી આપણે ફૂટિંગની, બરાબર. તો એ ફૂટિંગમાં શું આપેલું હતું તો સ્ટ્રીપ ફૂટિંગ છે કઈ જગ્યાએ યુઝ થશે તો તેમાં હતું સેચ્યુરેટેડ સેન્ડ, બરાબર. સેચ્યુરેટેડ સેન્ડ કીધું, બરાબર. તો અલ્ટિમેટલી કેવી સેન્ડ છે તો કે સેન્ડી સિલ્ટ સ્ટ્રાટા કહી શકીએ આપણે. તો એવા કેસમાં જો સ્ટ્રીપ ફૂટિંગ આપણે યુઝ કરી શકાતો હોય હમણાં આપણે આગળ જોયું મુજબ તો આ ક્વેશ્ચનનો આપણે આન્સર ઇઝીલી આપી શકીએ જો આપણને કોઈ પણ પ્રકારનું નોલેજ ન પણ હોય તો પણ, બરાબર. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સમજજો. ઇન અ ડીપ સેચ્યુરેટેડ ક્લે સ્ટ્રાટા ધ પાઇલ ફાઉન્ડેશન ઇન્સ્ટોલ્ડ ટુ બિયર ધ લોડ આર પ્રિફર્ડ ટુ એઝ ધી વોટ. તો રાઇટ આન્સર ફ્રેન્ડ્સ થશે આ ક્વેશ્ચનનો ફ્રિક્શન પાઇલ. તો હમણાં આપણે આગળ વાત કરીએ મુજબ કે ફ્રિક્શન પાઇલ્સ છે ફ્રેન્ડ્સ અને એક તો છે એન્ડ બેરિંગ પાઇલ. આ બંને વચ્ચેનો તફાવત શું છે તો કે ફ્રિક્શન પાઇલ છે એ લૂઝ સોઇલમાં યુઝ થશે
અને એન્ડ બેરિંગ પાયલ છે આપણને હાર્ડ સ્ટ્રાટામાં આપણે યુઝ કરી શકાય, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે કેવી સોઇલ છે, તો કે ક્લેઈ સોઇલ છે, બરાબર. તો ક્લેઈ સોઇલ છે ફ્રેન્ડ્સ, એ પ્રકારની કેવી હશે, તો કે એક પ્રકારની લૂઝ આપણે સમજી શકાય, બરાબર. એટલા માટે આવશે ફ્રિક્શન પાઇલ્સ. ત્યારબાદ ક્વેશ્ચન છે, ઇફ ધ ફાઉન્ડેશન ઓફ ધ સ્ટ્રક્ચર is to divide it into two or more independent units, which type of joint should be provided to take care of unequal settlement? તો ફ્રેન્ડ એક વસ્તુ ખાસ વિચારવા જેવી એ છે કે જો સ્લીપ જોઈન્ટ છે ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચનનો આન્સર થઈ જશે પહેલાં તો સ્લીપ જોઈન્ટ, એ પહેલાં ખાસ સમજો. હવે આપણે સમજીએ કે સ્લીપ જોઈન્ટ ક્યારે આપણે પ્રોવાઈડ કરી શકીએ. તો પ્રોવાઈડ થશે કે જ્યારે સ્લાઇડિંગ ઓફ મૂવમેન્ટ ઓફ વન કમ્પોનેન્ટ ઓવર અધર કમ્પોનેન્ટ, તો ત્યારે આપણને જે સેટલમેન્ટ જોવા મળે છે એ સેટલમેન્ટને રિસ્ટેન કરવા માટે આપણે જોઈન્ટ પ્રોવાઈડ કરીએ છીએ સ્લીપ જોઈન્ટ. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે એવા જ પ્રકારનું એક આપણને સેટલમેન્ટ જોવા મળે છે કે જ્યારે એક કમ્પોનેન્ટ છે અને બીજો કમ્પોનેન્ટ છે એકબીજાની ઉપર જો આપણે કહી શકાય કે મૂવમેન્ટ જોવા મળતી હોય ત્યારે આપણે સ્લીપ જોઈન્ટ પ્રોવાઈડ કરીએ. અને જે આપણે કન્સ્ટ્રક્શન જોઈન્ટ ક્યારે પ્રોવાઈડ કરશું, તો કે કન્સ્ટ્રક્શન જોઈન્ટ પ્રોવાઈડ કરશું ઇન કેસ ઓફ ઇક્વિપમેન્ટ બ્રેકડાઉન એન્ડ અનએક્સપેક્ટેડ સ્ટોરેજ ઓફ મટીરિયલ. જ્યારે આપણને અનએક્સપેક્ટેડ જે શોર્ટેજ થાય છે મટીરિયલની, ત્યારે આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ કન્સ્ટ્રક્શન જોઈન્ટ. તો આટલી વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખી શકીએ છીએ. તો 20મા ક્વેશ્ચનનો જે આન્સર થશે આપણો સ્લીપ જોઈન્ટ થશે, બરાબર. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિલેક્ટ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. તો અહીંયા આપેલા જે ઓપ્શન છે એ ઓપ્શનમાં આપણે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે, રાઈટ. તો આપણે જોઈ શકાય છે, ઇન અ ડાયરેક્ટ શિયર બોક્સ ટેસ્ટ ધ પ્લેન ઓફ શિયર ફેલર ઇઝ અ પ્રીડિટરમાઇન્ડ. તો એ કમ્પ્લીટલી સાચું છે ફ્રેન્ડ્સ કે જ્યારે પણ આપણે બોક્સ શિયર ટેસ્ટ પરફોર્મ કરીએ ત્યારે શિયર ફેલર કેવું હશે, તો કે હંમેશા પ્રીડિટરમાઇન્ડ હશે. ત્યારબાદ છે, બેટર કંટ્રોલ ઇઝ અચીવ ઓન ધ ડ્રેનેજ ઓફ ધ સોઇલ, ઇટ ઇઝ અ ટ્રાયએક્સલ ટેસ્ટ કમ્પ્રેશન ઇટ ઇઝ યુઝ. તો હંમેશા ફ્રેન્ડ્સ યાદ રાખવાનું છે કે ટ્રાયએક્સલ કમ્પ્રેશન ટેસ્ટ છે તો એ બેટર કંટ્રોલ માટે આપણે યુઝ કરી શકાય છે. ત્યારબાદ ઓપ્શન છે કે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓન ધ ફેલર પ્લેન ઇન ટ્રાયએક્સલ કમ્પ્રેશન ટેસ્ટ ઇઝ અ યુનિફોર્મ. તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે આ ત્રણ ઓપ્શન સાચા જોઈ શકાય છે, પરંતુ ઓપ્શન નંબર ડી જુઓ અને વાંચો કે અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ કેન બી કેરી આઉટ ઓફ ઓલ ટાઈપ ઓફ સોઇલ. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે જે અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ છે એ માત્ર ને માત્ર સેચ્યુરેટેડ ક્લે માટે યુઝ કરી શકાય છે, બધી જ પ્રકારની સોઇલ માટે યુઝ કરી શકાતું નથી. હા, જ્યારે ટ્રાયએક્સલ ટેસ્ટ છે ફ્રેન્ડ્સ એ બધી જ પ્રકારની સોઇલ માટે આપણે યુઝ કરી શકાય. તો જો અહીંયા ઓપ્શન આપણને ટ્રાયએક્સલ માટે આપેલો હોય તો સાચો પડે, પરંતુ અહીંયા આપણને અનકન્ફાઇન્ડ માટે આપેલું છે એટલા માટે રોંગ થશે, કેમ કે એ માત્ર સેચ્યુરેટેડ ક્લે અથવા તો જે અનડ્રેન્ડ ટેસ્ટ કહેવાય એના માટે માત્ર સેચ્યુરેટેડ ક્લે યુઝ થશે. તો રાઈટ આન્સર થશે આ ક્વેશ્ચનનો ફ્રેન્ડ્સ ડી થશે, બરાબર. ડી ઓપ્શન છે આપણો રાઈટ બનશે, જે આપણે અહીંયા ઇનકરેક્ટ છે. ત્યારબાદ છે, ક્લે વિથ હાઈ પ્લાસ્ટિસિટી આર બેસ્ટ કમ્પેર્ડ બાય ધી વોટ. ફ્રેન્ડ્સ આ પ્રકારના ક્વેશ્ચન છે આપણે દરેક એક્ઝામમાં આપણને જોવા મળશે કે જો ક્લે હોય તો એવા કેસમાં આપણે કેવા પ્રકારનું કમ્પેક્શન છે અથવા કમ્પેક્શન મશીન છે આપણે યુઝ કરી શકાય. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખો કે જ્યારે આપણે ક્લે પૂછેલું હોય તો આપણો આન્સર બનશે સીફ ફૂટ રોલર, બરાબર. અને જો કોહેઝિવ અથવા તો ગ્રેન્યુલર સોઇલ બંને આપણે કમ્પેક્ટ કરવું હોય ત્યારે આપણું રાઈટ આન્સર બનશે ન્યુમેટિક રોલર, બરાબર. અને જે વાઇબ્રેટરી રોલર છે એ આપણે ક્યાં યુઝ કરી શકાશે, તો ગ્રેન્યુલર સોઇલ હોય તો એવા કેસમાં આપણો આન્સર બનશે વાઇબ્રેટરી રોલર, બરાબર. અને જે સ્મૂથ વ્હીલ રોલર છે એ આપણને લખી આપું છું, સ્મૂથ વ્હીલ રોલર છે આ છે ફ્રેન્ડ, એ કઈ જગ્યાએ યુઝ થશે, તો કે એ પણ હંમેશા ગ્રેન્યુલર સોઇલ હોય અથવા તો જે સેન્ડી સોઇલ હશે આ સેન્ડી સોઇલની અંદરમાં આપણે સીપ જે સ્મૂથ વ્હીલ રોલરને આપણે યુઝ કરી શકાય છે, બરાબર. તો આટલી દરેક વસ્તુ યાદ રાખો. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે, એકોર્ડિંગ ટુ કોલમ વેજ થિયરી ધ એક્ટિવ અર્થ પ્રેશર સ્લાઇડ ધ વેજ ઓફ ધી વોટ. તો હંમેશા યાદ રાખવાનું છે કે કોલમ વેજ થિયરી હોય તો તેની અંદર એક્ટિવ અર્થ પ્રેશર કેવું હશે, ડાઉન એન્ડ આઉટવર્ડ ઓન ધ સ્લીપ સરફેસ. ધ રાઇટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ એ. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ કે કોએફિશિયન્ટ ઓફ કર્વેચર. તો હમણાં આપણે આગળ વાત કરી ગયા હતા કોએફિશિયન્ટ ઓફ યુનિફોર્મિટી. તો યુનિફોર્મિટી માટેનું ઇક્વેશન થશે D60/D10, બરાબર. હવે જો વાત કરવામાં આવે કર્વેચરને તો તેનું ઇક્વેશન થશે D30²
divided by D60 into D10. તો રાઈટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ સી. બરાબર. અને મેં વાત કરીએ મુજબ કે હંમેશા ફ્રેન્ડ્સ જો સીસીની વેલ્યુ 1 થી 3ની વચ્ચે હશે, 1 to 3ની વચ્ચે હશે તો એ કેવી સોઇલ કહેવાશે? તો કે વેલ ગ્રેડેડ સોઇલ કહેવાશે. બરાબર. એક વસ્તુ ફ્રેન્ડ્સ હું આગળના ક્વેશ્ચનમાં એડ કરી દઉં કે જે કોલમ વેજ થિયરી છે એ એના જે અમુક એઝમ્પશન છે એ પણ એક્ઝામમાં ખાસ પૂછાય છે કે જો કોલમ વેજ થિયરી હોય તો એવા કેસની અંદરમાં જે બેકફિલ છે હંમેશા હોમોજીનિયસ હશે, આઇસોટ્રોપિક હશે, આઈડિયલી પ્લાસ્ટિક હશે. બેકફિલ છે હંમેશા ડ્રાય અને કોહેઝન લેસ હશે, અને જે વોલ સરફેસ છે હંમેશા કેવી હશે? તો કે વોલ સરફેસ હંમેશા રફ હોવી જોઈએ. અને જે સ્લાઇડિંગ વેજ છે એ પણ કેવું હશે? તો કે રિજિડ બોડી હશે. આ પણ ક્વેશ્ચન છે વારંવાર એક્ઝામમાં પૂછાય છે. બરાબર. અને એના માટેની 2 ગ્રાફિકલ મેથડ પણ છે, જેનું એકનું નામ છે રેહમન મેથડ. એક મેથડનું નામ છે રેહમન મેથડ અને બીજી મેથડનું નામ છે કાલ્મન્સ મેથડ. બરાબર. તો આ 2 મેથડ પણ યાદ રાખી શકો છો. જો તમે ક્લાસ 3ની તૈયારી કરતા હોય તો આ 2 મેથડ યાદ રાખવાની કોઈ આવશ્યકતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, અ સોઇલ હેઝ અ ફાઇન્સ 45% એન્ડ સેન્ડ 55%. લિક્વિડ લિમિટ અહીંયા આપેલી છે 30% અને પ્લાસ્ટિક લિમિટ આપેલી છે 15%. ધ ક્લાસિફિકેશન ઓફ સોઇલ ઇઝ ધી વોટ? તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે જો આપણે ગ્રાફ આપણે આ પ્રકારે કંઈક જોવા મળે છે, બરાબર, ક્લાસિફિકેશન ઓફ સોઇલનો, તો તેમાં આપણે આઈપી પહેલાં તો ફાઇન્ડ કરીએ. પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ તો બરાબર શું થશે? તો કે લિક્વિડ લિમિટ માઇનસ પ્લાસ્ટિક લિમિટ. તો લિક્વિડ લિમિટ આપણને આપેલી છે 30% અને પ્લાસ્ટિક લિમિટ આપેલી છે 15%. તો 30 માઇનસ 15 કેટલા મળશે આપણને? તો કે 15%. તો આપણને આ ગ્રાફ મુજબ આપણે જોઈએ ફ્રેન્ડ્સ તો આપણને આઈપી કેટલા મળશે? તો કે 15%. બરાબર. હવે આ ગ્રાફની ઉપર આપણે નજર કરીએ તો આપણો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ DML. બરાબર. આપણે સિલ્ટી ક્લે સોઇલ કહી શકાય. બરાબર. અથવા સિલ્ટ ફ્લો વિથ પ્લાસ્ટિસિટી આપણે ML ને ઓળખીએ છીએ. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી સી. તેમાં આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઇંગ ટેસ્ટ ઇઝ નોટ પર્ટિક્યુલરલી રિલેટેડ ટુ બ્લેક કોટન સોઇલ? બ્લેક કોટન સોઇલના સંદર્ભમાં કયો ટેસ્ટ છે એ પરફોર્મ કરવામાં આવતો નથી? તો ફ્રેન્ડ્સ હંમેશા આપણને ખબર છે કે બ્લેક કોટન સોઇલની અંદરમાં સ્વેલિંગ અને શ્રિંકેજ આ બંને જોવા મળશે. તો સૌથી પહેલાં તો છે શ્રિંકેજ લિમિટ ટેસ્ટ, તો એ પરફોર્મ કરી શકાય. સ્વેલ ઇન્ડેક્સ ટેસ્ટ છે એ પણ પરફોર્મ કરી શકાય. અને જે સ્વેલ પ્રેશર ટેસ્ટ છે એ પણ પરફોર્મ કરી શકાય. જ્યારે આપણે ડિસ્પર્સન ટેસ્ટ છે એ આપણે બ્લેક કોટન સોઇલ માટે પરફોર્મ કરી શકાતા નથી. એટલા માટે રાઈટ આન્સર બનશે આ ક્વેશ્ચનનો ફ્રેન્ડ્સ સી. બરાબર. નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ઇન અ પ્લેટ લોડ ટેસ્ટ વિથ અ 30 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર બેરિંગ પ્લેટ ઓન સેન્ડી સ્ટ્રેટમ. સ્ટ્રેટમ કેવું આપેલું છે? તો કે સેન્ડી આપેલું છે, એ ખાસ નોટ કરજો. ત્યારબાદ જો સેટલમેન્ટ 10 mm હોય ત્યારે બેરિંગ પ્રેશર આપણને આપેલું છે 20 kPa. બેરિંગ પ્રેશર કેટલું આપેલું છે? તો કે 20 kPa છે. વોટ વિલ બી ધ એક્સપેક્ટેડ સેટલમેન્ટ ઓફ અ સેલો ફૂટિંગ ઓફ સાઇઝ 1.5 by 1.5 મીટર અંડર ધ સેમ ઇન્ટેન્સિટી ઓફ લોડિંગ? તો ફ્રેન્ડ્સ જ્યારે પણ આ પ્રકારનો ક્વેશ્ચન આવે તો એક ઇક્વેશન હંમેશા આપણને મગજમાં સ્ટ્રાઇક થઈ જવું જોઈએ. એ ઇક્વેશન કોની વચ્ચે છે? એક તો છે સેટલમેન્ટ ઓફ ફાઉન્ડેશન અને સેટલમેન્ટ ઓફ ફૂટિંગ, અને બીજી એક વસ્તુ છે સાઇઝ ઓફ ફૂટિંગ અને સાઇઝ ઓફ પ્લેટ. તો એ બંને વચ્ચે રિલેશન દર્શાવતું ઇક્વેશન ફોર સેન્ડી સોઇલ માટે કયું છે? તો આપણને યાદ હોવું જોઈએ SF ડિવાઇડ બાય SP ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ BF ઇન્ટુ BP પ્લસ 0.3 અપોન BP ઇન્ટુ BF પ્લસ 0.3 હોલ સ્ક્વેર. આ ઇક્વેશનની અંદરમાં આપણને ખબર છે કે શું પૂછેલું છે? તો કે જે ફાઉન્ડેશનનું આપણને સેટલમેન્ટ પૂછેલું છે. આપણને સેટલમેન્ટ ઓફ જે પ્લેટ છે એ કેટલું આપેલું છે? તો કે 10 આપણને આપેલું છે 10 mm સેટલમેન્ટ થાય છે. રાઈટ. તો બાકીની આપણે વેલ્યુ પુટ કરીએ અને ફાઇન્ડ કરીએ આપણે SF. તો આ પ્રકારના ક્વેશ્ચન હંમેશા આપણને ક્લાસ 1 અને 2માં જોવા મળતા હોય, પરંતુ અહીંયા આપણને ક્લાસ 3માં પણ ક્વેશ્ચન પૂછી લીધેલો છે. તો 1-2 ક્વેશ્ચન એવા લેન્ધી ક્વેશ્ચન હતા ફ્રેન્ડ્સ કે જે આપણને એક્સપેક્ટ ના કરી શકીએ ક્લાસ 3ની એક્ઝામમાં. તો પહેલાં તો આ ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો સોલ્યુશન શું થશે ફ્રેન્ડ્સ? તો કે SF ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 10, એટલે કે જે સેટલમેન્ટ ઓફ પ્લેટ આપેલું છે એ ઇન્ટુ શું થશે? તો કે 1.5 ઇન્ટુ 0.3 ઇન્ટુ 0.3. 0.3 કયા છે ફ્રેન્ડ્સ? તો કે આપણે જે પ્લેટની સાઇઝ આપેલી છે એ.
ડિવાઈડ બાય શું થશે તો કે ડિવાઈડ બાય 0.3 ઇન્ટુ 1.5 પ્લસ 0.3 હોલ સ્ક્વેર. હવે ફ્રેન્ડ્સ આપણે આ ઇક્વેશનને થોડુંક આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો શું જોવા મળશે તો કે 10 ઇન્ટુ 1.5 ઇન્ટુ 0.6 ડિવાઈડ બાય 0.3 ઇન્ટુ 1.8 હોલ સ્ક્વેર. બરાબર, થોડું વધારે સિમ્પ્લિફિકેશન આપીએ તો 0.9 ડિવાઈડ બાય 0.54 હોલ સ્ક્વેર. અને જો આપણે ફાઇનલ સિમ્પ્લિફિકેશન આપીએ અને ફાઇનલ આન્સર આપણે મેળવીએ તો 2.7 ઇન્ટુ 10 આપણને મળશે. રાઈટ, તો અલ્ટિમેટલી આપણને આન્સર મળ્યો 27 mm. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જોઈ શકાય છે કે જો આપણે જે ફાઉન્ડેશન છે તેનું સેટલમેન્ટ કેટલું જોવા મળશે તો કે 27 mm જેટલું, પરંતુ ઓપ્શનમાં ક્યાંય આપણને 27 આપેલા જ નથી. તો એપ્રોક્સિમેટલી આપણે કહી શકાય કે 30 mm જેટલું આપણને સેટલમેન્ટ ફાઉન્ડેશન જોવા મળશે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ સુટેબલ ઓપ્શન. ધ અલ્ટિમેટ સેટલમેન્ટ ઓફ અ સોઇલ અંડર યુનિફોર્મ લોડિંગ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી વોટ. તો હંમેશા આપણને ફરીથી યાદ આવવી જવું જોઈએ સેટલમેન્ટનું ફોર્મ્યુલા CC ઇન્ટુ H/1 પ્લસ E0 log 10 ઇન્ટુ સિગ્મા 0 પ્લસ ડેલ્ટા સિગ્મા ડિવાઈડ બાય સિગ્મા, જે આપણે આગળ સ્ટડી કરી ગયા. તો એ ઇક્વેશન મુજબ આપણે જોઈએ તો હંમેશા સેટલમેન્ટ છે એ ડેપ્થના કેવા હશે તો કે સમપ્રમાણમાં હશે. રાઈટ, અને બીજી એક વસ્તુ કે જે કોએફિશિયન્ટ ઓફ વોલ્યુમ કોમ્પ્રેસિબિલિટી છે તેના પણ શું હશે તો કે પ્રોપોર્શનમાં હશે, સમપ્રમાણમાં હશે. અને જે વોઇડ રેશિયો છે તેના વ્યસ્ત પ્રમાણમાં હશે. બરાબર, એટલા માટે અહીંયા સી ઓપ્શન નહીં આવે, માત્ર એ અને બી જ આવશે. એટલા માટે રાઈટ આન્સર થશે આપણો આ ક્વેશ્ચનનો ડી. ત્યારબાદ ક્વેશ્ચન છે ધ રોલ ઓફ પ્લાસ્ટિસાઇઝર ઇન અ કોન્ક્રીટ ઇઝ અ બેસ્ટ ડિસ્ક્રાઇબ એઝ અ ફોલો. તો હંમેશા પ્લાસ્ટિસાઇઝરનો ફ્રેન્ડ્સ રોલ શું છે તો કે ડિસ્પર્સ ધ સિમેન્ટ પાર્ટિકલ, રિમૂવ ધ એર બબલ્સ એન્ડ રિટાર્ડ ધ સેટિંગ. ધ રાઇટ આન્સર વુડ બી સી. ખાસ મિત્રો નોટ ડાઉન કરજો કે હંમેશા પ્લાસ્ટિસાઇઝર અથવા તો જે સુપર પ્લાસ્ટિસાઇઝર છે તેનું કામ શું છે તો કે રિટાર્ડ સેટિંગ. બરાબર, પણ તેની સાથે પણ 2-3 વસ્તુ છે કે એર બબલ્સને શું કરશે તો કે રિમૂવ કરી નાખશે. Now the next question is consider a beam with a distributed load that varies intensity from the left side to the right side in a linear fashion. The variety in a bending moment along the length of the beam will be the what? તો ફ્રેન્ડ્સ આપણે સમજી શકાય છે કે કોઈ એક બીમ છે, આ બીમ ઉપર લોડ વેરી થાય છે લેફ્ટ ટુ રાઈટ સાઈડ. બરાબર, આ રીતે કંઈક વેરી થશે. તો આપણે જોઈ શકાય છે આ કેવા પ્રકારનો લોડ છે તો કે યુનિફોર્મલી વેરિંગ લોડ છે. બરાબર, હવે જો આપણે આ સપોર્ટને આપણે સિમ્પલી સપોર્ટ ગણી લઈએ તો આવા કેસમાં બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવો હશે. તો આપણે ઓલરેડી આપણે જે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની લેક્ચર સિરીઝ ચાલે છે તેમાં મેં ડિસ્કસ કરેલું છે કે જ્યારે પણ યુનિફોર્મલી વેરિંગ લોડ હોય ત્યારે આપણને શિયર ફોર્સ ડાયાગ્રામ કંઈક આવા પ્રકારનો મળશે. બરાબર, તો આ જે શિયર ફોર્સ ડાયાગ્રામ આપણને મળશે ત્યારે સપોર્ટ એ પાસે આપણને શિયર ફોર્સની વેલ્યુ કેટલી મળશે તો કે WL/6 અને સપોર્ટ બી પાસેના આપણને શિયર ફોર્સની વેલ્યુ કેટલી મળશે તો કે WL/3. તો આ જે ગ્રાફ છે ફ્રેન્ડ શિયર ફોર્સ ડાયાગ્રામ એ કેવા પ્રકારનો છે કે પેરાબોલિક છે. બરાબર, આ જે ગ્રાફ છે એ કેવા પ્રકારનો છે પેરાબોલિક છે. પરંતુ આપણને શું પૂછેલું છે તો કે અહીંયા આપણને પૂછેલું છે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફ્રેન્ડ્સ આ લોડ માટે કેવો થશે તો કે એની પણ આપણે ચર્ચા કરી લઈએ તો કંઈક આ પ્રકારે જોવા મળશે. બરાબર, તો હવે જે આ સેક્શન પાસે જ્યાં આપણને શિયર ફોર્સ 0 મળે છે ત્યાં આપણને બેન્ડિંગ મોમેન્ટ કેટલી મળશે તો કે એની પર ચર્ચા કરીએ તો WL²/9√3. બરાબર, અને આ જે ગ્રાફ છે ફ્રેન્ડ્સ કેવા પ્રકારનો થશે તો કે ક્યુબિકલ પેરાબોલા. ક્યુબિકલ પેરાબોલિક ઇક્વેશન અથવા તો જે પેરાબોલિક આપણને કર્વ જોવા મળશે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામનો. એટલા જ માટે ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર થશે સી ક્યુબિકલ પેરાબોલા. બરાબર, જો અહીંયા બેન્ડિંગ મોમેન્ટની વાત કરી છે, જો તમને શિયર ફોર્સની વાત કરી હોત તો આન્સર થઈ જાય તમારો પેરાબોલિક. એટલા માટે ફ્રેન્ડ્સ આપણી જે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ લેક્ચર સિરીઝ છે તેને ખાસ અટેન્ડ કરો. તેમાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે આ પ્રકારના મેં કરાવેલા છે. તેવા ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ સુટેબલ ઓપ્શન. તો ફ્રેન્ડ્સ એર પરમેબિલિટી જે ટેસ્ટ છે એ કોના માટે પરફોર્મ થાય છે તો કે સિમેન્ટ માટે. શું ફાઇન્ડ કરવા માટે પરફોર્મ થાય છે તો કે ફાઇનનેસ ઓફ સિમેન્ટ. તો રાઇટ આન્સર થશે ક્વેશ્ચનનો એ. ત્યારબાદ ક્વેશ્ચન છે એના લિક્વિડ લિમિટ ટેસ્ટ. ધ મોઇસ્ચર કન્ટેન્ટ 10 blows was 70% and that 100 blows was 20%. The liquid limit of the soil is the one. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે જ્યારે આપણે જો ટેસ્ટ પરફોર્મ કરીએ લિક્વિડ લિમિટ ટેસ્ટ ત્યારે આપણને ગ્રાફ આપણને કંઈક આવા પ્રકારનો જોવા મળે છે. રાઈટ, નંબર ઓફ બ્લોઝ છે તો આપણને કેટલા બ્લોઝ આપેલા છે
તો કે આપણને આપેલા છે શરૂઆતમાં 10 બ્લોસ, બરાબર. તો કે 10 બ્લોસ માટે આપણે વાત કરીએ અને અત્યારે આપણને લિક્વિડ લિમિટ કેટલી છે તો કે 70%. તો કે આવા પ્રકારનો ગ્રાફ જોવા મળશે. 70% આપણી લિક્વિડ લિમિટ છે અને 10 બ્લોસ છે. પછી શું કહે છે તો કે 100 બ્લોસ થશે ત્યારે આપણને જે લિક્વિડ લિમિટ છે કેટલી મળે છે તો કે માત્ર ને માત્ર આપણને મળે છે 20. તો આપણે જોઈ શકાય છે કે લિક્વિડ લિમિટમાં કેટલો ડિફરન્સ આવે છે તો કે 70 - 20. તો આપણો રાઈટ આન્સર બનશે આ ક્વેશ્ચનનો 50%. ખૂબ જ ઇઝી ક્વેશ્ચન હતો આપણા માટે, પરંતુ તમને થોડો કન્ફ્યુઝ કરવા માટે અહીંયા આપણને આપેલું છે કે 10 બ્લોસ હોય ત્યારે 70% જો લિક્વિડ લિમિટ હોય અને 100 બ્લોસ પાસે આપણી લિક્વિડ લિમિટ 20 થાય તો લિક્વિડ લિમિટ કેટલી થશે તો કે બંનેના ડિફરન્સ જેટલી. ત્યારવાળા ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન કંઈક આવા પ્રકારનો છે. અ લેટરલ અર્થ પ્રેશર થ્રસ્ટ ઓન રિટર્નિંગ વોલ ઇઝ ધી વોલ. તો લેટરલ અર્થ પ્રેશરની આપણને વાત કરી છે. તો હંમેશા જે લેટરલ અર્થ પ્રેશર છે એ સ્ક્વેર ઓફ ધ ડેપ્થ ઓફ ધ જે સોઇલ છે તેના સમપ્રમાણમાં હશે. તો યાદ રાખો, લેટરલ અર્થ પ્રેશર which is directly proportional to the square of the depth of the soil. બરાબર. તેનું ઇક્વેશન પણ ખાસ યાદ રાખવાનું છે, 1/2 × k × ગામા × d સ્ક્વેર. તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો આપણો રાઈટ આન્સર બનશે સી. બરાબર. સી આપણો શું થશે તો કે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ ક્વેશ્ચન છે મિનિમમ સાઇઝ ઓફ ધ પાર્ટિકલ ઓફ સિલ્ક. ખાસ ઘણા બધા મિત્રોએ મિસ્ટેક કરી છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, પરંતુ અહીંયા આપણે સમજવામાં મિસ્ટેક કરીએ છીએ કે મિનિમમ સાઇઝ પૂછેલી છે સિલ્ટની. સિલ્ટની રેન્જ આપણે જોઈએ તો 0.075 થી લઈને 0.002 mm જેટલી સાઇઝ છે. અહીંયા આપણને મિનિમમ પૂછેલું છે એટલે અમારે રાઈટ આન્સર થશે 0.002 mm અને જો મેક્સિમમ પૂછે તો 0.075 mm. બરાબર. તો રાઈટ આન્સર થશે અહીંયા એ. હવે ફ્રેન્ડ્સ જો ક્લેની સાઇઝ પૂછવામાં આવે તો ક્લેની સાઇઝ હંમેશા 0.002 mm કરતાં ઓછી જ હશે. બરાબર. તો જે મેક્સિમમ સાઇઝ આપણે કહેવાય ક્લેની એ આપણને મળશે 0.002 mm. તો આ બધી વસ્તુ ફ્રેન્ડ્સ કમ્પેરિઝનમાં ખાસ યાદ રાખો. બરાબર. અને જે આપણે ક્લાસિફિકેશન ઓફ સોઇલ જોઈએ તો કંઈક આવા પ્રકારનું જોવા મળશે. જો સોઇલ છે 4.75 થી લઈને 80 mm ની આસપાસ હોય તો તેને આપણે કહીએ છીએ ગ્રાવેલ. બરાબર. અને 4.75 થી લઈને 0.075 સુધી હોય તો તેને આપણે કહીએ છીએ સેન. અને 0.075 થી લઈને 0.002 ત્યાં સુધી આપણે સિલ્ટ કહીએ છીએ. બરાબર. ત્યારબાદ આપણે ક્વેશ્ચન જોઈએ અંડર રીમ પાઇલ્સ આર ધ જનરલી. તો હંમેશા જે અંડર રીમ પાઇલ્સ છે કેવા હોય છે તો કે બોર પાઇલ્સ છે. તો રાઈટ આન્સર થશે આ ક્વેશ્ચનનો બી. હવે ફ્રેન્ડ્સ જે ઇનએક્સપેન્સિવ સોઇલ છે, બરાબર, એક્સપેન્સિવ સોઇલ છે ત્યાં આપણે યુઝ કરી શકાશે કને તો કે અંડર રીમ પાઇલ્સ છે, અથવા જે બ્લેક કોટન સોઇલ છે ત્યાં પણ આપણે જે અંડર રીમ પાઇલ છે તેને આપણે યુઝ કરીએ છીએ. અને જે ડેવલપ બાય કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે તો કે CRRI દ્વારા આ અંડર રીમ પાઇલ્સ છે ફ્રેન્ડ્સ એને ડેવલપ કરવામાં આવ્યા છે. આટલી 2-3 વસ્તુ ખાસ યાદ રાખો. બરાબર. ત્યાર આપણા ક્વેશ્ચનની વાત કરીએ તો pick up the clay soil group which does not swell and wet from the following. તો હંમેશા ફ્રેન્ડ્સ યાદ રાખો કે જે સ્વેલ અને શ્રિંકેજ કોની અંદર જોવા મળે છે તો કે આપણે જોવા મળે છે મોન્ટો મોડિલો ગ્રુપની અંદરમાં. બરાબર. પરંતુ આપણે જે કેઓલાઇનાઇટ ગ્રુપ છે તેમાં આપણે જોવા મળતું નથી. તો રાઈટ આન્સર છે એ. ત્યારબાદ છે સિલેક્ટ ધ મોસ્ટ સુટેબલ ઓપ્શન. ફેક્ટર ઓફ સેફ્ટી અગેન્સ્ટ ધ સ્લાઇડિંગ ઓફ ધ સ્લોપ ઇઝ ધ રેશિયો ઓફ ધી ફોર્ટ. તો જે સ્લાઇડિંગ ઓફ ધ સ્લોપ છે તેમાં ફેક્ટર ઓફ સેફ્ટી શું છે તો ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધી વોટ ધ મેક્સિમમ શિયર સ્ટ્રેન્થ ટુ મોબિલાઇઝ શિયર સ્ટ્રેન્થ. તો હંમેશા આપણે ફેક્ટર ઓફ સેફ્ટી એફને કોના વડે દર્શાવીએ છીએ તો કે FOS કહીએ છીએ. બરાબર. ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ મેક્સિમમ શિયર સ્ટ્રેન્થ ટુ મોબિલાઇઝ શિયર સ્ટ્રેન્થ. બરાબર. એક તો ફ્રેન્ડ સ્ટ્રેન્થના રિગાર્ડિંગ થશે, બીજું તો કે કોહેઝનના રિગાર્ડિંગ પણ થશે. આ જે ઇક્વેશન મેં કીધું એ કોના માટે છે તો કે ઇન્ફાઇનાઇટ જે ઇન્ફાઇનાઇટ સ્લોપ છે તેના માટે છે. અને જો ફાઇનાઇટ સ્લોપની વાત કરો તો ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ થશે C/CEM એટલે કોહેઝન ડિવાઇડ બાય મોબિલાઇઝ કોહેઝન. તો રાઈટ આન્સર થશે આ ક્વેશ્ચનનો ફ્રેન્ડ્સ આપણો થશે શું તો કે બોથ A and B. બરાબર. તો આટલી વસ્તુ ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખતા જાઓ. બીજું એક ઇક્વેશન પણ ખાસ યાદ રાખો ફેક્ટર ઓફ સેફ્ટીનું મને યાદ આવે છે કે tan phi
બાય 10i. આ પણ ઇક્વેશન છે, એક્ઝામમાં પૂછાય એવું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ ટ્રીમિક્સ કોન્ક્રીટ ફ્લોર ઇઝ મેડ ઓફ ધી વોટ. તો ટ્રીમિક્સ કોન્ક્રીટ ફ્લોરનો આપણે કઈ જગ્યાએ મેક્સિમમ યુઝ થશે, તો કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદરમાં સૌથી વધારે આપણે ટ્રીમિક્સ કોન્ક્રીટ ફ્લોરનો યુઝ કરીએ છીએ. શું કામ, તો કે બેટર વિયરિંગ અને ટિયરિંગ પ્રોપર્ટી માટે. આ બે વસ્તુ ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ કે ટ્રીમિક્સ કોન્ક્રીટ ફ્લોર છે તેનો આપણે કોન્ક્રીટ ગ્રેડ કયો હોય છે, તો એક તો હોય છે M20 અને બીજો હોય છે M25. M20 એટલે કે 1:1.5:2 અને બીજું આવશે 1:1:2. તો આ બે ગ્રેડ ફ્રેન્ડ્સ આપણે ટ્રીમિક્સ કોન્ક્રીટ માટે યુઝ કરી શકીએ છીએ. તો આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર શું બનશે, તો કે રિમૂવિંગ ઓફ એક્સેસ સરફેસ વોટર ફ્રોમ ધીસ સક્શન મશીન. બરાબર, ઇન્ડસ્ટ્રીયલ માટેનો છે એટલા માટે રાઈટ આન્સર થશે સી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇનસાઇડ ઓફ કોન્ક્રીટ ફોર્મવર્ક ઇઝ ઓઇલ ટુ વોટ. તો જે આપણે ફોર્મવર્ક છે તેની અંદરમાં આપણે ઓઇલ કરીએ છીએ. તો ઓઇલ શું કામ કરીએ છીએ, તો ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવા જોઈએ કે અવોઇડ ચીપિંગ ઓફ કોન્ક્રીટ ફ્રેગમેન્ટ ડ્યુરિંગ અ રિમૂવલ ઓફ ફોર્મવર્ક. જ્યારે પણ આપણે ફોર્મવર્કને રિમૂવ કરશું ત્યારે કોન્ક્રીટ છે એ ફોર્મવર્ક સાથે સ્ટીકી ના બની જાય એ માટે આપણે શું કરીએ છીએ, તો કે ઓઇલને લગાવીએ છીએ. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટુ પ્રિવેન્ટ લીકેજ સીપેજ થ્રુ અ લાર્જ સ્પાન સ્લેબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ ઇઝ ધી વોટ. તો એના માટેની આપણી જે મોસ્ટ જે ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ છે એ શું છે, તો કે એડેક્વાટ સ્લોપ એન્ડ રેન વોટર પાઇપ. તો રાઇટ આન્સર વુડ બી એ. કેમ કે જ્યારે પણ આપણે જે સીપેજ અને લીકેજને કંટ્રોલ કરવા માટે આપણે એડેક્વાટ સ્લોપ અથવા તો જે રેન વોટર પાઇપ પ્રોવાઈડ કરીએ તો તેની મદદથી આપણે લીકેજને કંટ્રોલ કરી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ મોર્ટાર વિલ બી મોસ્ટ સુટેબલ ફોર ધ કન્સ્ટ્રક્શન વર્ક ઇન અ વોટર લોક્ડ એરિયા. એટલે કે વોટર લોક્ડ એરિયાની અંદરમાં સૌથી વધારે કયો મોર્ટાર આપણે યુઝ કરી શકાશે, તો એના માટેનો રાઇટ આન્સર બનશે આપણો સિમેન્ટ મોર્ટાર. સિમેન્ટ મોર્ટારને આપણે વોટર લોક્ડ એરિયામાં યુઝ કરી શકાય છે. કયા પ્રપોર્શનની અંદરમાં એ પણ આપણે ખાસ યાદ રાખીએ, 1:3 થી લઈને 1:6 સુધી. 1 શું છે, તો કે સિમેન્ટ પ્રપોર્શન છે, 3 અને 6 છે ફ્રેન્ડ્સ સેન્ડ પ્રપોર્શન. અને કઈ કઈ જગ્યાએ આપણે યુઝ કરી શકાય, તો કે સ્ટોન મેશનરી છે અથવા તો જે બ્રિક મેશનરી છે એવા કેસની અંદરમાં આપણે સિમેન્ટ મોર્ટારને આપણે યુઝ કરી શકાશે. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ અ ઇનકરેક્ટ. ખોટું વિધાન કયું છે. તો આવા પ્રકારના જે ક્વેશ્ચનની પ્રેક્ટિસ આપણે મેક્સિમમ કરીએ છીએ. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ અન્ય જે આપણા સબ્જેક્ટ આપણે સ્ટડી કરી ગયા એ બધા સબ્જેક્ટમાં આપણે આ પ્રકારના ક્વેશ્ચનનો સમાવેશ કરેલો છે. એટલા જ માટે કહું છું આપણી લેક્ચર સિરીઝને સ્ટ્રિક્ટલી ફોલો કરો અને એમાંથી ડાયરેક્ટલી ક્વેશ્ચન ઘણા બધા પૂછાય છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકાય છે. તો આપણે અહીંયા ઓપ્શન ચેક કરીએ તો ટુ ચેક ધ સેગ્રીગેશન સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ફાઇન એગ્રીગેટ શુડ નોટ બી મોર દેન ધ કોર્સ એગ્રીગેટ. એટલે કે જો સ્પેસિફિક ગ્રેવિટી માટે ફાઇન એગ્રીગેટની જે સ્પેસિફિક ગ્રેવિટી છે એ હંમેશા કોર્સ એગ્રીગેટ કરતાં વધારે હોવી જોઈએ નહીં. તો કમ્પ્લીટલી સાચું છે. શું કામ, તો આપણને ખબર છે કે સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી છે 3.15. કોર્સ એગ્રીગેટ માટેની જે સ્પેસિફિક ગ્રેવિટી છે તે હશે 2.68 આસપાસ. ત્યારબાદ ફાઇન એગ્રીગેટની જે સ્પેસિફિક ગ્રેવિટી છે એ હશે 2.65ની આસપાસ. એટલા માટે હંમેશા ફાઇન એગ્રીગેટની જે સ્પેસિફિક ગ્રેવિટી છે એ કોર્સ કરતાં ઓછી જ હોવી જોઈએ. ત્યારબાદ આપણો બીજો ઓપ્શન છે, ફોર અંડર વોટર કોન્ક્રીટિંગ મોર ફાઇન એગ્રીગેટ ઇઝ પ્રોવાઇડેડ ટુ ઇમ્પ્રૂવ કોહેઝિવનેસ. કોહેઝિવનેસને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે અંડર વોટર જે કોન્ક્રીટિંગ છે તેમાં આપણે ફાઇન એગ્રીગેટને સૌથી વધારે યુઝ કરશું, તો કે એ પણ સાચું છે. ત્યારબાદ હાઈ વર્કેબિલિટી મોર ફાઇન એગ્રીગેટ વિલ બી રિક્વાયર્ડ. તો હંમેશા આપણે જ્યારે પણ વર્કેબિલિટી વધારે જોતી હોય તો એવા કેસમાં આપણે જે ફાઇન એગ્રીગેટ છે તેને વધુ યુઝ કરશું, તો એ પણ સાચું છે. તો ઓપ્શન એક જ વધેલો છે, ઓપ્શન નંબર ડી. વિથ અ સ્મોલ મેક્સિમમ સાઇઝ ઓફ કોર્સ એગ્રીગેટ અ સ્મોલ પ્રોપોર્શન ઓફ અ ફાઇન એગ્રીગેટ વિલ બી રિક્વાયર્ડ. તો એકદમ ખોટું વિધાન છે ફ્રેન્ડ્સ. તો રાઇટ આન્સર બનશે આ ક્વેશ્ચનનો ડી. ત્યારબાદ ક્વેશ્ચન છે, ફોર અ ગિવન વોટર સિમેન્ટ રેશિયો with a decrease in the maximum size of the aggregate the strength of the concrete will be what. તો ફ્રેન્ડ્સ અહીંયા શું વાત કરી છે, તો કે જો મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ છે એ ઘટશે બરાબર તો શું થશે, તો અલ્ટિમેટલી જે સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ છે એ પણ ઘટશે. તો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ એ. બરાબર, તો હંમેશા જે મેક્સિમમ સાઇઝ ઓફ જે એગ્રીગેટ છે એની સાઇઝ વધારે હોવી જોઈએ, પ્રોપોર્શનમાં વધારે હોવી જોઈએ એની વાત કરું છું. બરાબર, તો રાઇટ આન્સર થશે એ.
ત્યારબાદ છે ધ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટાન્ડર્ડ કોન્ક્રીટ ક્યુબ વિલ બી મોર દેન ધી વોટ. તો હંમેશા ફ્રેન્ડ્સ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ કરતા હોય ત્યારે જે સ્ટાન્ડર્ડ સિલિન્ડર ટેસ્ટ છે હંમેશા 15%થી વધારે હોવું જોઈએ. તો ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ નોટ એક્સલરેટર. તો અહીંયા આપણને એક્સલરેટર કયું નથી એ પૂછેલું છે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે કયા કયા એક્સલરેટર છે. જેમ કે કેલ્શિયમ ક્લોરાઇડ છે, બરાબર, ત્યારબાદ સોડિયમ ક્લોરાઇડ છે, પછી છે સોડિયમ સિલિકેટ છે, સોડિયમ નાઇટ્રેટ છે અને સોડિયમ એલ્યુમિનેટ છે. આ બધા જ કમ્પોનેન્ટ છે ફ્રેન્ડ્સ એ કેવા પ્રકારના છે તો કે એક્સલરેટર છે. જ્યારે કેલ્શિયમ સલ્ફેટ છે અહીંયા આપણે જોઈ શકાય છે બી ઓપ્શન કેલ્શિયમ સલ્ફેટ, અથવા તો તેને આપણે ઓળખીએ છીએ જીપ્સમ તરીકે. તો આ જે કમ્પોનેન્ટ છે ફ્રેન્ડ્સ એ કેવા પ્રકારનું છે તો કે રિટાર્ડ તરીકે કામ કરે છે. તો રાઇટ આન્સર થશે ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ બી, કેમ કે આપણને એક્સલરેટર નથી એવું પૂછેલું છે. ત્યારબાદ ઓપ્શન છે આપણો અને ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ સુટેબલ ઓપ્શન. તો આપણે જોઈ શકાય છે ઇફ ફ્રેશલી લેડ કોન્ક્રીટ ઇઝ નોટ ક્યોર્ડ પ્રોપરલી ઇટ વિલ ધી વોટ. તો હંમેશા આપણે જે ફ્રેશલી લેડ કોન્ક્રીટ છે તેને આપણે પ્રોપરલી ક્યોરિંગ કરશું નહીં તો અલ્ટિમેટલી શું જોવા મળશે તો કે એની આપણે સ્ટ્રેન્થ છે ઘટતી જોવા મળશે. એટલે કે આપણી ફૂલ ઇન્ટેન્ડેડ જે સ્ટ્રેન્થ છે તેને આપણે ડેવલપ કરી શકાશે નહીં. અને બીજી એક વસ્તુ કે તેમાં શ્રિંકેજ છે ડેવલપ થશે. તો બંને ઓપ્શન છે ફ્રેન્ડ સાચા છે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ સી. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ફોર અ બેટર અર્થક્વેક રેઝિસ્ટન્સ ધ લિન્ટેલ બેન્ડ શુડ બી પ્રોવાઇડેડ ધી વોટ. તો હંમેશા આપણે અર્થ જે ક્વેક છે એને રજિસ્ટર કરવા માટે લિન્ટર પ્રોવાઈડ કરશું થ્રુ આઉટ ધ પેરીફેરી ઓફ અ રૂમ. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચન છે ધ ડેમ પ્રૂફ કોર્સ શુડ બી પ્રોવાઇડેડ ધી વોટ. તો હંમેશા આપણે ડેમ પ્રૂફ કોર્સને આપણે ગ્રાઉન્ડથી કેટલા વધારે પ્રોવાઈડ કરશું તો કે ગ્રાઉન્ડ ઉપર 150 mm. તો રાઇટ આન્સર થશે એ. અને જે ડેમ પ્રૂફ કોર્સ છે ફ્રેન્ડ્સ જેને આપણે કહીએ છીએ ડીપીસી એ કેવામાં માપવામાં આવે છે એ પણ ક્વેશ્ચન ખાસ પૂછાય છે તો કે મીટર સ્ક્વેરમાં. તો આ પણ વસ્તુ ખાસ આપણે યાદ રાખીએ. ત્યારબાદ છે ક્વેશ્ચન ઇન અ મલ્ટી સ્ટોરી રેનફોર્સ કોન્ક્રીટ ફ્રેમ a construction the infill masonry wall the what. તો હંમેશા યાદ રાખવાનું છે કે ઇન્ફિલ મેસનરી વોલની અંદર જે કન્સ્ટ્રક્શન છે એ સ્ટાર્ટ થશે ટોપ સ્ટોરીથી અને ક્યાં મૂવિંગ થવું પડશે તો કે ગ્રાઉન્ડ સ્ટોરીમાં. એટલે કે ટોપ સ્ટોરીથી લઈને ગ્રાઉન્ડ સ્ટોરીમાં આપણે કન્સ્ટ્રક્શનને મૂવ કરશું. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ડિસ્કલરેશન ઓફ અ કોન્ક્રીટ સરફેસ ફિનિશ is indicated by the dark and light patches on the concrete surface. The area with the darker surface occur at the location of the what. તો જ્યાં પણ ફ્રેન્ડ્સ લોસ ઓફ મોઇસ્ચર છે આપણે સૌથી વધારે જોવા મળશે ત્યાં આપણને ડાર્ક ફેસીસ જોવા મળશે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી બી. રાઇટ આન્સર થશે આપણો બી. તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે કેવા પ્રકારના ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાય છે કે જ્યારે પણ આપણને મોઇશ્ચરનું ગ્રેટર લોસ જોવા મળશે ત્યાં આપણે શું જોવા મળશે તો કે ડાર્ક પેચીસ જોવા મળશે. એટલા જ માટે આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ બી. હવે ફ્રેન્ડ્સ આ પેપરનું જે કમ્પ્લીટ એનાલિસિસ છે હું એ પાર્ટ 2ની અંદરમાં જણાવીશ. પાર્ટ 2ની અંદરમાં આપણે 100 ક્વેશ્ચનને કવર કરી નાખશું. ત્યારબાદ આપણે સારી રીતે સમજી શકાશે કે કયા સબ્જેક્ટમાં સૌથી વધારે ક્વેશ્ચન પૂછાયેલા છે અને કયા સબ્જેક્ટને આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું છે. તો પાર્ટ 1 આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવેના પાર્ટ 2ની અંદરમાં આપણે જે બાકી વધેલા જે 50 પ્રશ્નો છે તેને પણ કવર કરશું અને સાથે આ પેપરનું ફ્રેન્ડ્સ ડિટેલ એનાલિસિસ પણ કરશું. એટલા જ માટે પાર્ટ 2ને ખાસ જુઓ. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા સમયની અંદરમાં જેટલા પણ પેપર ગુજરાત સરકાર દ્વારા લેવાય છે એ તમામના પેપર સોલ્યુશનનો વિડીયો પણ મૂકતો રહીશ. અને સાથે આપણે જે સિવિલ એન્જિનિયરિંગના જે લેક્ચર સિરીઝ ચાલી રહી છે આ લેક્ચર સિરીઝ પણ તમે જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરો. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 2માં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખો.